જો તમે ક્યારેય વિચાર્યું છે કે દિવસ રાત પૂજા પાઠ કરવા છતાં જીવનમાં શાંતિ કેમ નથી મળતી? શું ભગવાન ફક્ત મંદિરોમાં જોવા મળે છે કે ભૂખ્યાની થાળીમાં પણ તેમનો વાસ હોય છે? જો તમે પણ રોજ કલાકો સુધી જપ કરો છો, આરતી કરો છો, દીવાબત્તી કરો છો, પરંતુ તેમ છતાં મન ખાલી રહે છે, તો આ વિડીયો તમારા માટે છે. વધુ પૂજા પાઠ કરનારાઓએ આ ખાસ સાંભળવું. આ માત્ર એક વાક્ય નથી, પરંતુ એક એવો અરીસો છે જેમાં દરેક ભક્તે એક વખત પોતાને જોવું જોઈએ. આ વાર્તામાં એક એવી સ્ત્રી છે જેણે ક્યારેય કોઈ શ્લોક નથી વાંચ્યો, કોઈ મંદિરમાં નથી ગઈ, પરંતુ ભગવાન પોતે તેના દરવાજે આવ્યા. શા માટે? કારણ કે તેણે એ કર્યું જે આપણે પૂજા કરતી વખતે ભૂલી જઈએ છીએ. જો તમે ખરેખર જાણવા માંગો છો કે પૂજા શું છે અને ભગવાન કોનાથી સૌથી વધુ ખુશ થાય છે, તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે આ વાર્તા તમારા વિચારોને હચમચાવી દેશે. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. જ્યાં દરેક શબ્દ, દરેક કથા, દરેક જ્ઞાનનું ટીપું તમારા જીવનમાં અમૃત રેડવા માટે સમર્પિત છે. જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હો તો મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારી ભક્તિની શક્તિ દરેક દિશાઓમાં ગૂંજે. અમે પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ આ પવિત્ર સંદેશ સાંભળી રહ્યું છે તેના પર અને તેના આખા પરિવાર પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે. જ્યાં દુઃખ હોય ત્યાં સાંત્વના મળે, જ્યાં અંધકાર હોય ત્યાં રાધા કૃષ્ણનો પ્રકાશ ફેલાય, અને જ્યાં મન ડગમગે ત્યાં આ દિવ્ય જ્ઞાન તમારું માર્ગદર્શન કરે. કારણ કે જ્યારે મનુષ્યના જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રવેશ થાય છે ત્યારે દુર્ભાગ્ય અને અજ્ઞાન આપોઆપ નીકળી જાય છે. અહીં દરેક કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ આત્માને જાગૃત કરવા માટે છે. કારણ કે જ્યારે આપણે શ્રી કૃષ્ણને આપણા કર્મોમાં ઉતારીએ ત્યારે જ જીવન ખરેખર સફળ બને છે. તો આવો અમારી સાથે આ અમૃત યાત્રામાં જોડાઓ અને તે માર્ગ પર ચાલો જે અંતે ફક્ત રાધા કૃષ્ણની કૃપા, શાંતિ અને મોક્ષની અનુભૂતિ છે. એક સમયે એક પવિત્ર નગરમાં આચાર્ય વિઘ્નિત્ર નામના મહાત્મા રહેતા હતા, જેઓ દિવસ રાત પૂજા પાઠ, મંત્ર જપ, યજ્ઞ અને પ્રવચનોમાં લીન રહેતા. નગરવાસીઓ તેમને ભગવાનનું સ્વરૂપ માનતા. આચાર્ય વેદમિત્રનું જીવન તપસ્યા, નિયમ અને અનુશાસનથી બંધાયેલું હતું. તેઓ કોઈની સાથે વધુ બોલતા નહીં, કોઈના ઘરનું પાણી ગ્રહણ કરતા નહીં અને કોઈના દુઃખ સુખમાં ખાસ રસ લેતા નહીં. તેમનું માનવું હતું કે ફક્ત ઈશ્વરની ભક્તિ જ મોક્ષનો દ્વાર છે, બાકી બધું મોહ છે. એક દિવસ નગરમાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને તેમના ચરણોમાં પડી. તે રડતી હતી અને કરુણ સ્વરે કહેતી હતી, ગુરુદેવ, મારો દીકરો ઘણા દિવસથી બીમાર છે. બધા ઉપચાર કરી લીધા, હવે તો બસ તમારી કૃપાની જરૂર છે. તમે મારા ઘરે આવીને તેને આશીર્વાદ આપો. આચાર્ય વેદમિત્રે ભાવ બદલ્યા વિના જવાબ આપ્યો, માં, હું ઘરની બહાર નથી જતો. મારી સેવા ફક્ત મંદિર સુધી મર્યાદિત છે. હું તારા માટે પ્રાર્થના કરીશ. ઈશ્વર જાણે તે સ્ત્રી નિરાશ થઈને પાછી ગઈ. થોડા દિવસો પછી તેનો દીકરો મૃત્યુ પામ્યો. આચાર્ય વેદમિત્ર ફરી પોતાના પૂજા પાઠમાં લીન થઈ ગયા. સમય પસાર થતો ગયો. એક દિવસ તેઓ ધ્યાન મગ્ન હતા, ત્યારે તેમના સ્વપ્નમાં સ્વયં શ્રી કૃષ્ણ પ્રગટ થયા. શ્રી કૃષ્ણ મુસ્કુરાતા બોલ્યા કે હે વેદમિત્ર, તારી ભક્તિ મને પ્રસન્ન કરે છે.
પરંતુ તારી ભક્તિમાં પ્રેમ નથી. તું ફક્ત પૂજા કરે છે, સેવા નથી કરતો. તું મંત્ર વાંચે છે, પરંતુ કોઈ ભૂખ્યાને અન્ન નથી આપતો. શું તું જાણે છે કે મારા સુધી પહોંચવાનો સૌથી શક્તિશાળી માર્ગ કયો છે? આચાર્ય વેદમિત્રે હાથ જોડીને જવાબ આપ્યો, પ્રભુ, મારું માનવું છે કે નિરંતર જપ, હવન અને બ્રહ્મચર્ય જ તે માર્ગ છે. શ્રી કૃષ્ણે ગંભીર સ્વરે કહ્યું, ના વેદમિત્ર, મારા સુધી પહોંચવાનો સૌથી શક્તિશાળી માર્ગ કરુણા છે, સેવા છે, પ્રેમ છે. ઊંચા પાઠ મહત્વનું છે, પરંતુ તે ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી તે કોઈ જીવની સહાયમાં ન બદલાય. જે રડતા હોય તેને ગળે લગાવે, ભૂખ્યાને ભોજન આપે, અંધકારમાં દીપ પ્રગટાવે, તે જ સાચો ભક્ત છે. સ્વપ્ન તૂટી ગયું, પરંતુ વેદમિત્રના જીવનમાં પરિવર્તન શરૂ થયું. તેમણે જોયું, તેમની પૂજામાં માળા તો સજેલી હતી, પરંતુ તેમના મંદિરના દ્વારની બહાર ભૂખથી તડપતા બાળકો બેઠા હતા. તેમણે અનુભવ્યું કે તેઓ મંત્રોના ઉચ્ચારમાં એટલા ખોવાઈ ગયા હતા કે કોઈની આંખોમાં આંસુ જોવાનું બંધ કરી દીધું હતું. તે જ દિવસે તેમણે નિર્ણય લીધો કે હવે તેઓ પૂજાની સાથે સેવા પણ કરશે. તેમણે મંદિરના પ્રાંગણમાં અન્નક્ષેત્ર ખોલ્યું, રોગીઓ માટે ઔષધાલય શરૂ કર્યું, અનાથ બાળકો માટે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. લોકોએ જોયું કે જે આચાર્ય ફક્ત ધ્યાનમાં લીન રહેતા હતા, તે હવે દરેક પીડિતને પોતાના હાથે સહારો આપી રહ્યા હતા. તેમની પૂજા હવે જીવંત થઈ ગઈ. થોડા સમય પછી તેઓ ફરી ધ્યાનમાં બેઠા અને શ્રી કૃષ્ણ ફરી પ્રગટ થયા. આ વખતે તેમનો ચહેરો અત્યંત પ્રસન્ન હતો. તેમણે કહ્યું, વેદમિત્ર, હવે તે ભક્તિનું રહસ્ય જાણી લીધું છે. જ્યારે તારું પૂજાપાઠ કોઈના જીવનમાં આશા બની જાય, ત્યારે તે પૂજા મને પ્રિય છે. પ્રિય વાચકો, આ કથા આપણા બધા માટે એક અરીસો છે. જાણી આપણામાંથી કેટલા લોકો દિવસમાં કલાકો સુધી પૂજાપાઠ કરે છે, દીવાબત્તી કરે છે, રામાયણ, ગીતા અને ભાગવત વાંચે છે, પરંતુ જ્યારે કોઈ પાડોશી ભૂખ્યો હોય ત્યારે આપણી આંખો બંધ રહે છે. જ્યારે કોઈ વૃદ્ધ એકલતાથી ઘેરાયેલો હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે આ મારું કામ નથી. આપણે માનીએ છીએ પૂજાનો અર્થ દીપક પ્રગટાવવું, ઘંટડી વગાડવી, અગરબત્તી સળગાવવી અને મંત્રોનો ઉચ્ચાર કરવો. પરંતુ શું આ જ સાચી ભક્તિ છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતે. એટલે કે જો કોઈ મને પ્રેમથી એક પાંદડું, એક ફૂલ, એક ફળ કે થોડું પાણી પણ આપે છે, તો હું તેને સ્વીકારું છું. ભક્ત્યા શબ્દ પર ધ્યાન આપો તો તેનો અર્થ એ છે કે પ્રેમથી, શ્રદ્ધાથી, કરુણાથી. ઘણા લોકો કહે છે કે અમે રોજ સવારે મંદિરે જઈએ છીએ, સંધ્યા આરતી કરીએ છીએ, છતાં જીવનમાં સુખ નથી. પરંતુ શું તમે કોઈના આંસુ લૂછ્યા છે? શું તમે ક્યારેય કોઈ દુઃખીના માથે હાથ મૂક્યો છે? શું તમે ક્યારેય કોઈ ગરીબને ખાવાનું આપ્યું છે? ફોટો ખેંચાવ્યા વિના સાચી પૂજા ત્યાંથી શરૂ થાય છે, જ્યાં માનવતા જીવંત હોય. એક ગરીબની મદદ કરવી, એક નિરાધાર પ્રાણીને ખોરાક આપવો, એક વૃદ્ધની વાત સાંભળવી, આ બધું ઈશ્વરની સેવા છે. કારણ કે ઈશ્વર ફક્ત મંદિરમાં નથી, દરેક જીવમાં વસે છે. કેટલીક વખત લોકો કહે છે, મેં આટલા વ્રત કર્યા, આટલી કથા સાંભળી, છતાં મારા દુઃખ કેમ દૂર નથી થયા? તેનો જવાબ ખૂબ સરળ છે. ભક્તિને કર્મ સાથે જોડો. ફક્ત પૂજા નહીં, સેવા પણ કરો, ત્યારે જ તે પૂર્ણ થાય છે. જેમ દીવાને તેલ અને વાટ બંને જોઈએ છે, તેમ પૂજાને ભક્તિ અને સેવા બંને જોઈએ.
જો એકની પણ ગેરહાજરી હોય તો પ્રકાશ અધૂરો છે. આજે સમાજમાં ઘણા લોકો દિવસ રાત પૂજા કરે છે, પરંતુ ક્રોધ નથી છોડતા, લોભ નથી છોડતા, અહંકાર નથી છોડતા. શું આ પૂજા તેમને ઈશ્વરની નજીક લઈ જાય છે? ના, કારણ કે જ્યાં સુધી પૂજા આપણા સ્વભાવમાં પરિવર્તન નથી લાવતી ત્યાં સુધી તે ફક્ત એક ઔપચારિકતા છે. શ્રી રામે શબરીના જૂઠા બોર ખાધા કારણ કે તેમાં પ્રેમ હતો. શ્રી કૃષ્ણે સુદામાની ફાટેલી પોટલી સ્વીકારી કારણ કે તેમાં આત્મીયતા હતી. ભગવાનને તમારી ભવ્ય થાળીઓની નહીં, તમારા ભાવોની જરૂર છે. તેથી હે વધુ પૂજા પાઠ કરનારાઓ, આ સાંભળો, પૂજા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તેમાં સેવા ન હોય, પ્રેમ ન હોય, કરુણા ન હોય. ભગવાનને તમારા અવાજ કરતાં તમારા કર્મો વધારે સંભળાય છે. જો તમારા કર્મમાં કોઈની ભલાઈ હોય, તમારું દરેક પગલું મંદિર, દરેક કાર્ય પૂજા છે. યાદ રાખો, મૃત્યુ પછી જ્યારે આત્મા યમરાજના દરબારમાં પહોંચે છે ત્યારે તેને એ નથી પૂછવામાં આવતું કે તેણે કેટલા મંત્રો વાંચ્યા, કેટલા વ્રત કર્યા. તેને પૂછવામાં આવે છે કે તે કેટલાને રડતા જોયા અને અવગણ્યા, કેટલાની પુકાર સાંભળી અને તો ચૂપ રહ્યો, કોના હિસ્સાની રોટલી તે ખાધી, કોના આંસુ તે સૂકવ્યા. આ પ્રશ્નોના જવાબ બોજ આત્માની ગતિ નક્કી કરે છે. તો આવો આજે આ વિચારથી આપણા જીવનને ફરીથી વ્યાખ્યાયિત કરીએ. આવો આપણા પૂજા પાઠમાં સેવાનો દીપ પ્રગટાવીએ. આવો આપણા મંત્રોમાં કોઈ ભૂખ્યાની પુકાર જોડીએ. આવો તે ભક્તિ તરફ ચાલીએ જે ફક્ત શાસ્ત્રો સુધી નહીં, હૃદયો સુધી પહોંચે. આ જ સાચી પૂજા છે, આ જ સાચો પાઠ છે. અને અંતે શ્રી કૃષ્ણની વાણીમાં એક સ્મરણ, જે મારા સૌથી ગરીબ, સૌથી દુઃખી, સૌથી નિરહ ભક્તની સેવા કરે છે, તે મારી જ સેવા કરે છે. તે દિવસ પછી જ્યારે આચાર્ય વેદમિત્રે સેવાનો માર્ગ અપનાવ્યો, તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અગાઉ જ્યાં તેઓ ફક્ત મંત્રોમાં લીન રહેતા, હવે તેમનો દરેક મંત્ર કોઈ ભૂખ્યાની રોટલી આપ્યા પહેલા ઉચ્ચારાતો. અગાઉ જ્યાં તેઓ પોતાના શિષ્યને ફક્ત વેદો ભણાવતા, હવે તેઓ એ પણ શીખવા લાગ્યા કે વેદોનો કોઈ સાર કોઈની પીડા સમજવામાં છે. એક દિવસ એક શિષ્ય તેમને પૂછ્યું, ગુરુદેવ, શું પૂજા અને સેવામાં કોઈ એક મોટું છે? જો ફક્ત સેવા કરું, પૂજા ન કરું, તો શું તે પણ ભક્તિ હશે? આચાર્ય મુસ્કુરાયા અને બોલ્યા, બેટા, સેવા અને પૂજા બંને ઈશ્વર તરફ જવાના બે પગ છે. એક પગ ફક્ત સેવા છે, એક પગ ફક્ત પૂજા. પરંતુ જો તું ફક્ત એક પગ પર ચાલવા માંગશે તો દૂર સુધી નહીં જઈ શકે. બંને પગ એક સાથે ઉપાડવા પડશે. તેઓ આગળ બોલ્યા, સાંભળ, હું તને એક કથા સંભળાવું છું. એક એવા સંતની જે ફક્ત સેવામાં લીન રહેતા અને એક એવા બ્રાહ્મણની જે ફક્ત પૂજામાં. જુઓ કે કેવી રીતે બંનેની યાત્રા ઈશ્વર સુધી પહોંચે છે કે નહીં. એક જંગલમાં મહાદેવ બાબા નામના એક સંત રહેતા. તેઓ કોઈ મંદિર સાથે જોડાયેલા ન હતા, ન તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ આખો દિવસ તેઓ પશુ પક્ષીઓની સંભાળ રાખતા, ભૂખ્યાને ખોરાક આપતા, બીમારોને ઔષધિ આપતા. જ્યારે કોઈ ગામમાં વિપત્તિ આવતી તો તેઓ સૌથી પહેલા પહોંચતા. બીજી બાજુ પંડિત મધુસૂદન શર્મા નામના બ્રાહ્મણ હતા, જેમણે વેદોનો ગહન અભ્યાસ કર્યો હતો. યજ્ઞ, પાઠ, તપ, ત્યાગ, ઉપવાસ તેમના જીવનનો હિસ્સો હતો. તેઓ દિવસમાં 4 વખત પૂજા કરતા અને સપ્તાહમાં 1 વખત ઉપવાસ. બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું. બંનેની આત્મા યમલોક પહોંચી. ચિત્રગુપ્તે તેમના લેખા જોખા જોયા. ભગવાન વિષ્ણુના આદેશથી બંનેને બોલાવવામાં આવ્યા.
ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે હે આત્માઓ, તમે જીવનમાં મને કેવી રીતે પ્રાપ્ત કર્યો? પંડિત મધુસૂદન બોલ્યો, પ્રભુ, મેં જીવનભર તમારી આરાધના કરી, ગીતાના પાઠો કર્યા, યજ્ઞ કર્યા, મંત્ર જપ્યા. મેં ક્યારેય કોઈ પાસેથી દાન નથી લીધું, નિયમોનું પાલન કર્યું છે. હું તમારી સેવાને જ જીવન માનતો રહ્યો. ભગવાને માથું હલાવ્યું. પછી મહાદેવ બાબા તરફ જોયું. બાબા બોલ્યા, પ્રભુ, મેં તો બસ એટલું જ કર્યું કે જ્યારે કોઈ દુઃખી દેખાયો તેની સેવા કરી, જ્યારે કોઈ ભૂખ્યો મળ્યો તેની ખોરાક આપ્યો, જ્યારે કોઈ માનો બાળક બીમાર હતો ત્યારે તેની સાથે બેસીને રડ્યો અને ભગવાનની પાસે તેના માટે પ્રાર્થના કરી, દુઆઓ માંગી. મને શાસ્ત્રો નથી આવડતા, પરંતુ હું એટલું જાણું છું કે જો કોઈ હસવા લાગે તો તે પૂંજા જ હશે. ભગવાન થોડી વાર મૌન રહ્યા, પછી બોલ્યા, પંડિતજી, તમારી પૂજા પ્રશંસનીય છે, પરંતુ તમારી ફક્ત પૂજા તમારા માટે હતી. તમે મને શાસ્ત્રોમાં શોધ્યો, પરંતુ મેં તો દરેક જીવમાં નિવાસ કર્યો છે. મહાદેવ બાબાએ મારી તે જ પૂજા કરી જે પીડિતોની સાથે થાય છે. તમે બંને મારા ભક્ત છો, પરંતુ મહાદેવ બાબાના કર્મોએ તેમને થોડા આગળ પહોંચાડ્યા. આ સાંભળીને પંડિતજીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, પ્રભુ, હું સમજી ગયો છું કે સેવા વિના પૂજા અધૂરી છે. આજના સમયમાં આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે જો આપણે મંદિરમાં ઘંટડી વગાડી, અગરબત્તી સળગાવી કે કોઈ બ્રાહ્મણને દાન આપી દીધું તો બસ ભક્તિ પૂર્ણ થઈ ગઈ. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. સેવા એ ચૂપચાપ કરવામાં આવતી પૂજા છે, જેમાં ન તો પ્રચાર છે ન તો પ્રદર્શન, પરંતુ તેની ઊંડી અસર હોય છે. ક્યારેક એક વૃદ્ધ માતા દરવાજે આવે છે અને કહે છે, બેટા, થોડી વાર બેસી જા, મન ગભરાય છે. તે પણ એક પૂજા છે. ક્યારેક કોઈ બાળક રસ્તો ભૂલી જાય અને તું તેને સાચો રસ્તો બતાવી દે તો તે પણ સેવા છે. ક્યારેક કોઈ વિધવા સ્ત્રીની વાત સાંભળી લે, તેના દુઃખમાં બે આંસુ વહાવી દે તો તે પણ પૂજા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટપણે કહ્યું છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પરંતુ ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે તેમણે કર્મનો ત્યાગ કરવાની નહીં, પરંતુ કર્મમાં ભક્તિ જોડવાની વાત કરી છે. જ્યારે આપણે આપણા દરેક કાર્યમાં, ભલે તે નાનું હોય કે મોટું, પ્રેમ, સચ્ચાઈ અને સેવાની ભાવના જોડીએ છીએ, ત્યારે તે કાર્ય પૂજા બની જાય છે. ભલે કોઈ ઝાડુ લગાવતું હોય, પરંતુ જો તે સ્વચ્છતાની, ઈશ્વરની સેવા સમજીને કરે છે તો તે સંત છે. ભલે કોઈ હોસ્પિટલમાં નર્સ હોય, પરંતુ જો તે સેવાને કરુણાથી કરે છે તો તે ભગવાનની દાસી છે. કળિયુગમાં જ્યાં અહંકાર, લોભ, હિંસા અને અધર્મનું રાજ છે, ત્યાં જો કોઈ વ્યક્તિ કોઈની સેવા કરી રહ્યું છે તો તે કોઈ દેવતાથી ઓછું નથી. આજે એક ગરીબની મદદ કરવી, એક સ્ત્રીનું રક્ષણ કરવું, એક અનાથ બાળકને સહારો આપવો, આ બધું કળિયુગના યજ્ઞ છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે, સેવા પરમો ધર્મ. સેવા એ સૌથી મોટો ધર્મ છે. અને ભગવાન પોતે પણ કહે છે કે જે વ્યક્તિ મારા નામની માળા ફેરવતા કોઈ ભૂખ્યાને અવગણશે, તે ફક્ત પોતાના હોઠ ચલાવે છે, હૃદય નહીં. ભક્તિનું અંતિમ લક્ષ્ય છે સમર્પણ અને દયા. જ્યાં સુધી આપણી ભક્તિ આપણને નમ્ર નથી બનાવતી, ત્યાં સુધી તે અધૂરી છે. જ્યાં સુધી આપણી પૂજા કોઈ અજ્ઞાનીને જ્ઞાન નથી આપતી, ત્યાં સુધી તે ફક્ત શબ્દોની રમત છે. જ્યાં સુધી આપણું ધ્યાન ફક્ત પોતાના મોક્ષની ચિંતામાં છે અને બીજાના દુઃખથી આપણે અછૂતા છીએ, ત્યાં સુધી આપણે હજી ભગવાનથી દૂર છીએ. સાચી પૂજા તે છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ દિવાલ નથી, કોઈ ઘમંડ નથી, ફક્ત કરુણાની નદી વહી રહી છે. જ્યાં ભક્તની એ સમજાય છે
કે ભગવાન ફક્ત મંદિરમાં નથી, શાસ્ત્રોમાં નથી, પરંતુ દરેક જીવમાં છે. ત્યારે તેના માટે દરેક કર્મ પૂંજા બની જાય છે. તે ઘરનું ઝાડુ લગાવતી વખતે પણ સ્મરણ કરે છે કે હે પ્રભુ, આ ઘર જો તમારા નામનું મંદિર છે તો આ સફાઈ તમારી સેવા છે. તે બાળકોને ભણાવતી વખતે વિચારે છે કે જો આ બાળકોમાં જ શ્રી કૃષ્ણ અને શ્રી રામ, બુદ્ધ, ઈશુ કે અલ્લાહનો અંશ છે તો તેમનું શિક્ષિત થવું એ જ મારી ભક્તિ છે. આ વિચાર જ્યારે કાયમી બની જાય છે ત્યારે પૂજા ફક્ત થોડા સમયની ક્રિયા નથી રહેતી, તે જીવન બની જાય છે. ગૃહસ્થનું મંદિર તેનું ઘર જ સૌથી મોટું તીર્થ છે. આજે લોકો વિચારે છે કે તીર્થ કરવા માટે હિમાલય જવું પડે, મંદિરોમાં રથયાત્રા કરવી પડે, ધામોની પરિક્રમા કરવી પડે. પરંતુ એક ગરીબ માતા જે આખો દિવસ પોતાના બાળકો માટે રોટલી બનાવે છે અને રાત્રે જમ્યા વિના સૂઈ જાય છે, તે પણ ભગવાનની સૌથી મોટી ભક્ત છે. તેનું રસોડું જ તેનું મંદિર છે, તે ચૂલો જ તેનું યજ્ઞકુંડ છે અને તેના આંસુ જ તેની આહુતિ છે. એક પિતા જે રિક્ષા ચલાવીને બાળકોની શાળાએ મોકલે છે અને રાત્રે થાકીને પણ હસે છે, તેનો પરસેવો જ તેનું જલાભિષેક છે. તેનું શ્રમ જ શિવલિંગ પર ચઢેલું પાણી છે. જ્યારે ગૃહસ્થ જીવનને જ સાધના માની લેવામાં આવે ત્યારે દરેક ગૃહસ્થ સાધુ બની શકે છે અને દરેક સ્ત્રી માતા અન્નપૂર્ણા. કર્મને પૂજા બનાવવાના 5 રહસ્યો કહું છું, તે ધ્યાનથી સાંભળજો. 1. ભાવના કાર્ય કરતી વખતે મનમાં એ રાખવું કે આ ભગવાનની સેવા છે. પછી તે ગમે તેટલું નાનું હોય તે પૂજનીય બની જાય છે. જેમ કે ઝાડુ લગાવતી વખતે વિચારવું કે હે પ્રભુ, આ ગંદકી ફક્ત બહારની નથી, મારા અંદરની પણ છે. કૃપા કરીને તેને સાફ કરું. 2. નિસ્વાર્થતા. કોઈની મદદ એ આશાથી ન કરવી કે બદલામાં કંઈક આપશે, પરંતુ એ માનીને કે ભગવાને મને સક્ષમ બનાવ્યો છે, તેથી મારે આપવું છે. 3 છે ધૈર્ય અને ક્ષમા. સેવા કરતી વખતે કોઈ તમને અપશબ્દ કહી, અપમાન કરી તો પણ હસીને ક્ષમા કરવી. આ સેવાનું સૌથી મોટું તપ છે. અને 4 છે સાદગી. ભવ્યતા નહીં, શુદ્ધતા જરૂરી છે. એક ગરીબ દ્વારા એક રોટલી આપવી અને એક ધનિક દ્વારા 100 થાળ આપવા, આમાં ફરક ફક્ત ભાવનાથી નહીં, જથ્થાથી છે. 5 છે નિરંતરતા. એક વખત સેવા કરીને રોકાઈ ન જવું, પરંતુ એ વિચારીને જીવન જીવવું કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સેવા છે. એક વખત નારદ મુનિ સ્વર્ગમાં ભગવાન વિષ્ણુને મળવા ગયા. જોયું કે ભગવાન રડી રહ્યા છે. નારદજી તો આશ્ચર્યચકિત થઈ ગયા. બોલ્યા, પ્રભુ, તમે કેમ રડો છો? ભગવાન બોલ્યા, નારદ, મારી પૂજા કરનારા લાખો છે, પરંતુ મારી સેવા કરનારા કેટલા છે? જે મારા નામનું કીર્તન કરે છે તે ઘણા છે, પરંતુ જે મારા સ્વરૂપમાં ભૂખ્યાને ખોરાક આપે છે, અનાથોને સહારો આપે છે, તે બહુ ઓછા છે. તેથી હું દુઃખી છું, કારણ કે મારા ભક્તોએ મારી પૂજાને પોતાના સ્વાર્થમાં બાંધી દીધી છે. નારદની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ પૃથ્વી પર આવ્યા અને તે ગામ શોધવા લાગ્યા જ્યાં કોઈ સેવા કરતું હોય. એક ખેડૂત મળ્યો જે રોજ પોતાના ખેતરમાંથી પાકનો એક હિસ્સો ગરીબોને આપતો. એક નાઈ મળ્યો જે અઠવાડિયામાં એક દિવસ ફક્ત વૃદ્ધોના નખ કાપતો, વાળ કાપતો મફતમાં. એક વિધવા મળી જે દરેક પૂર્ણિમાએ અનાથ બાળકોની વાર્તા સંભળાવતી. નારદે ભગવાનને આ બધાના દર્શન કરાવ્યા. ભગવાન મુસ્કુરાયા અને બોલ્યા, આ લોકોના કારણે જ હું હજી આ ધરતી સાથે જોડાયેલો છું.
ઘણા લોકો તો કલાકો સુધી મારી પૂજા કરે છે, પરંતુ મન અશાંત રહે છે. શા માટે? કારણ કે પૂજા ફક્ત એક નિયમ બની જાય છે. આત્મા તેમાં ડૂબતો નથી. પરંતુ એક વખત કોઈ વૃદ્ધને રસ્તો પાર કરાવી દો, એક ભૂખ્યાને રોટલી આપી દો, એક અભણ બાળકને ભણાવી દો, તો જુઓ, તે સંતોષ આત્મા સુધી જશે. કારણ કે આત્મા પરમાત્માનો અંશ છે અને પરમાત્મા કરુણાનો સાગર છે. જ્યારે આપણે દયા કરીએ છીએ ત્યારે આત્મા પ્રભુ સાથે જોડાય છે. શાસ્ત્રોમાં અનેક સાધનો જણાવ્યા છે: ધ્યાન, યોગ, યજ્ઞ, તપ, તીર્થ, વ્રત. પરંતુ આ બધાનો સાર જો સંક્ષેપમાં કહીએ તો તે છે પરસેવા. એક કથા છે. એક વખત એક ઋષિ સ્વર્ગ પહોંચ્યા. તેમણે જોયું કે એક દરવાજો છે જેની પાસે સ્વર્ગ છે. તે દરવાજે લખેલું હતું કે પ્રવેશ ફક્ત તેમના માટે જેમને બીજાના માટે જીવ્યું હોય. ઋષિ તો આશ્ચર્યચકિત થયા કે મેં તો ધ્યાન કર્યું, યોગ કર્યો, એકાંતમાં તપ કર્યું, આ શું? ત્યારે એક અવાજ આવ્યો, તે તારા માટે કર્યું. સેવા બીજાના માટે થાય છે અને ફક્ત તે જ દ્વાર ખોલી શકે છે જે પરહિત સાથે, પરસેવા સાથે જોડાયેલું હોય. સંક્ષેપમાં, જીવનને ભગવાનનો યજ્ઞ બનાવો. દરેક સવારે જ્યારે જાગો તો એ વિચારો કે આજે હું કોના માટે શું કરી શકું છું. દરેક રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાની જાતને પૂછો, શું કોઈને મારા કારણે રાહત મળી? શું મેં કોઈની મદદ કરી? શું મારા લીધે કોઈના ચહેરા પર સ્મિત આવ્યું? જો આ બંને પ્રશ્નોના જવાબ હામાં હોય તો સમજો કે તમારો દરેક શ્વાસ પૂજા છે, દરેક પગલું સેવા છે અને દરેક દિવસ એક યજ્ઞ. શ્રીમદ ભગવદ્ ગીતાના અંતે જ્યારે અર્જુન પૂછે છે કે હે માધવ, શું તમે મને એવો માર્ગ બતાવી શકો કે જેનાથી હું તમારી સૌથી નજીક આવી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાઈને કહે છે કે જે જીવો સાથે પ્રેમ કરે છે તે જ મને પ્રેમ કરે છે. જે ભૂખ્યાને રોટલી, દુઃખીને સહારો અને અજ્ઞાનીને જ્ઞાન આપે છે તે જ મારો સાચો સેવક છે. તે મને મંદિરોમાં નહીં, હૃદયમાં શોધે છે અને હું તેને ત્યાં જ મળું છું. ગામના એક છેડે ભાનુમતી નામની એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, જેનું ન તો કોઈ પુત્ર હતો, ન તો પતિ કે ન પરિવાર. જીવનની સંધ્યાએ તે એક નાનકડી ઝૂંપડીમાં એકલી રહેતી હતી. લોકો તેની પાગલ કહેતા, કારણ કે તે આખો દિવસ ગામના બાળકો માટે રોટલીઓ શેકતી, વૃદ્ધોના પગમાં તેલ માલિશ કરતી અને ક્યારેક કોઈ બીમારના ઘરે જઈને તેના માટે ઝાડુ સફાઈ કરતી. તે મંદિર જતી ન હતી, ક્યારેય ઘંટડી વગાડતી ન હતી, ન તો ક્યારેય મંત્ર વાંચતી હતી. પરંતુ તેના મનમાં એક જ મંત્ર હતો, સેવા જ મારો શિવ છે, કરુણા જ મારી કૃષ્ણા છે. એક દિવસ ગામમાં એક નવો પંડિત આવ્યો, ખૂબ જ જ્ઞાની, ખૂબ જ તેજસ્વી. તેણે ગામ લોકોને ઉપદેશ આપ્યો કે તેઓ વધુ પૂજા કરે, યજ્ઞ કરે અને પોતાના પાપોથી મુક્ત થાય. તેણે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને ભાનુમતીને જોઈને કહ્યું, તું આ યજ્ઞમાં ભાગ કેમ નથી લેતી? તારા જેવા પાપીઓને જ સૌથી વધુ પૂજાની જરૂર છે. ભાનુમતી મુસ્કુરાઈ અને બોલી, બેટા, હું પૂજા કરું છું, પરંતુ તે ચૂપચાપ થાય છે, તે આંસુઓથી થાય છે, ભૂખ્યાના પેટોને ભરીને થાય છે, કોઈને પીઠ સહેલાવીને થાય છે. પંડિત ગુસ્સે થયો અને બોલ્યો, આ બધું તો સામાજિક કામ છે, આનાથી તને મુક્તિ નહીં મળે. ભગવાનને મંત્રો, નિયમો અને વિધિઓથી પ્રસન્ન કરવા પડે છે. તે જ રાત્રે ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો. તેણે કંઈ માગ્યું નહીં,
બસ ગામની બહાર એક જૂના મંદિર પાસે બેસી ગયું. સવાર થતાં જ તેણે ભાનુમતીને જોઈ. તે ઝાડુ લઈને મંદિરની સીડીઓ સાફ કરી રહી હતી. તે ચૂપચાપ જોતો રહ્યો. ભાનુમતીએ તેને પાણી આપ્યું, એક સૂકી રોટલી આપી અને કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. બીજા દિવસે પણ એ જ થયું અને ત્રીજા દિવસે પણ. ત્યારે સાધુએ તેને પૂછ્યું, તું આ બધું કોના માટે કરે છે? ભાનુમતી બોલી, જ્યારે મારા પતિનું મૃત્યુ થયું અને દીકરો પણ આ સંસાર છોડીને ગયો ત્યારે હું તૂટી ગઈ હતી. એક રાત્રે મેં ભગવાનને કહ્યું, હવે હું તમારી પાસે આવવા માંગુ છું. પરંતુ તે જ રાત્રે મને એક સ્વપ્ન આવ્યો. સ્વપ્નમાં ભગવાન બોલ્યા કે જ્યાં સુધી તું કોઈ રડતા હોય તેને હસાવી ન દે ત્યાં સુધી મારી પાસે ન આવ. ત્યારથી હું તેમની આજ્ઞાનું પાલન કરી રહી છું. સાધુની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માથું ઝુકાવ્યું અને બોલ્યો, માં, હું તે જ છું જેણે તને આ સ્વપ્ન આપ્યું હતું. ભાનુમતી સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. સાધુ મુસ્કુરાયું, હું વિષ્ણુ છું. તારી સેવાથી હું એટલો પ્રસન્ન થયો કે સ્વર્ગ પણ સૂનું લાગવા લાગ્યું. તારા વિના મારી પૂજા અધૂરી છે. તારા ઝાડાના કણો પણ મારા ફૂલો કરતાં પવિત્ર છે. તારી સૂકી રોટલીમાં એ પ્રેમ છે જે સોનાના પાત્રોમાં નથી. ગામ લોકો એકઠા થયા. પંડિત પણ આવ્યો અને તેને આ દ્રશ્ય જોયું. ભગવાનને જોઈ તે નતમસ્તક થયો અને તેનો અંદરનો અભિમાન એક ક્ષણમાં બળીને રાખ થઈ ગયો. ત્યારે ભગવાને બધાને સંબોધતા કહ્યું, જુઓ, જે ભક્ત ફક્ત મારી મૂર્તિને સજાવે છે તે મારું રૂપ જોવે છે, પરંતુ જે ભૂખ્યાની થાળી સજાવે છે તે મારા સ્વરૂપને સમજે છે. જે મારું નામ જપે છે તે શબ્દો પકડે છે, પરંતુ જે કોઈના દુઃખમાં હાથ લંબાવે છે તે મારા આત્માને સ્પર્શે છે. ત્યારબાદ ભગવાને ભાનુમતીનો હાથ પકડ્યો અને કહ્યું, હવે તું મારી સાથે ચાલ, તારો સમય આવી ગયો છે. પરંતુ ભાનુમતીએ કહ્યું, ના પ્રભુ, હજી કેટલાક લોકો રડે છે. જ્યાં સુધી તેઓ હસતા નહીં શીખે ત્યાં સુધી હું નહીં આવું. મને તમારી સાથે નહીં, તમારા કાર્ય સાથે પ્રેમ છે અને જ્યારે હું બધાને હસતા જોઈશ ત્યારે જ તમારા ચરણોમાં આવીશ. ભગવાન મુસ્કુરાયા અને બોલ્યા, તો હું તારી સાથે અહીં જ રહીશ, કારણ કે જ્યાં સેવા છે ત્યાં હું છું. તે દિવસથી ગામ બદલાઈ ગયું. પંડિતે પૂજાની સેવામાં બદલી દીધી. લોકો મંદિરમાંથી નીકળીને વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ પહોંચ્યા અને ભાનુમતી હજી પણ તે જ રોટલીઓ શેકતી હતી. પરંતુ તેની આસપાસ હવે હજારો ભક્તો હતા, જેઓ સેવાની પૂજા માનવા લાગ્યા. આ કથાનો સાર એ છે કે જ્યાં સુધી આપણે પૂજાને ફક્ત એક ક્રિયા માનીએ છીએ ત્યાં સુધી તે અધૂરી છે, પરંતુ જ્યારે સેવામાં પૂજાને ઢાળી દઈએ ત્યારે તે ઈશ્વરની હાજરી બની જાય છે. ભાનુમતી જેવી સ્ત્રીઓ, મહાદેવ બાબા જેવા સંતો અને દરેક તે હાથ જે ચૂપચાપ કોઈના માટે લંબાય છે તે જ સાચા ભક્તો છે. જો સંસારમાં એક પણ એવું હૃદય બની જાય જે બીજાના આંસુ પોતાના હૃદયમાં શોષી લે તો સમજો કે તે ગામ, તે ઘર, તે હૃદયમાં સ્વયં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. અને જ્યારે મનુષ્ય એ ઓળખી લે છે કે દરેક જીવમાં તેનો પ્રભુ છે, ત્યારે તે ન તો કોઈ મંદિરની ઘંટડી વગાડે છે કે ન તો કોઈ શોર કરે છે. તે બસ ચૂપચાપ સેવા કરે છે અને તે જ તેની સૌથી ઊંચી પૂજા બની જાય છે. આ કથામાં આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય અભણ, ગરીબ અને સમાજથી તિરસ્કૃત સ્ત્રી ભાનુમતી ફક્ત સેવાના માધ્યમથી ઈશ્વરની કૃપાની હકદાર બને છે.
તેણે ક્યારેય કોઈ વેદ વાંચ્યો નથી, કોઈ શાસ્ત્ર રટ્યું નથી, ન કોઈ મોટા મંદિરમાં પૂજા કરી. છતાં તે ત્યાં પહોંચી ગઈ જ્યાં પહોંચવા માટે લોકો જન્મો જન્મ સુધી પ્રયાસ કરે છે. તેની પૂજા તેની નાનકડી હથેળીઓમાં હતી, જે બીજાના દુઃખ દૂર કરવામાં લાગેલી હતી. તેની ભક્તિ તેની આંખોના આંસુઓમાં હતી, જે કોઈ ભૂખ્યા બાળકને જોઈને વહેતા હતા. તેની આરતી તેની રોટલીઓની સુગંધમાં હતી, અને તેનું ભજન દરેક તે હાસ્યમાં હતું, જે તેણે બીજાના ચહેરે પાછું લાવ્યું હતું. આપણે એ પણ જોયું કે ભગવાનને રીઝવવા માટે સોના ચાંદીની કે મોંઘા ફૂલો કે ભારે મંત્રોની જરૂર નથી. તેમને એક સરળ હૃદય જોઈએ, જે બીજા દુઃખને પોતાનું માની લે છે, સેવાને જ સાધના સમજે, અને જે બીજાની ભલાઈમાં પોતાના જીવનની સાર્થકતા જુએ. ભાનુમતીની જેમ જો આપણે પણ આપણું જીવન બીજાને સમર્પિત કરી દઈએ, તો એ નિશ્ચિત છે કે ભગવાન સ્વયં આપણી સેવામાં ઉતરી આવશે. આ કથાનો સૌથી ઊંડો સંદેશ એ છે કે ઈશ્વર મંદિરોમાં નથી, માનવતામાં વસે છે. તે હાથોમાં નથી જે ફક્ત પ્રાર્થના માટે ઉઠે છે, પરંતુ તે હાથોમાં છે જે બીજાને થાંભવા માટે લંબાય છે. તે હોઠો પર નથી જે ફક્ત મંત્રો બોલે છે, પરંતુ તે હાસ્યમાં છે જે બીજાને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આજનો યુગ શોરનો યુગ છે, પૂજાનું પ્રદર્શન, ધર્મનો વ્યાપાર, ભક્તિનું વ્યાપારીકરણ. પરંતુ આ કથાએ આપણને શીખવ્યું કે જે પૂજા મૌન છે, જે સેવા ગુપ્ત છે, જે ભક્તિ નિજી છે, તે જ સૌથી સાચી છે. જો સમાજમાં દરેક વ્યક્તિ એ સંકલ્પ લે કે તેની પૂજા બીજાની સેવામાં પ્રગટ થશે, તેની ભક્તિ કોઈના આંસુ લૂસવામાં હશે, અને તેનો પ્રભુ દરેક જરૂરિયાતમંદમાં વસે છે, તો આ સંસાર જ સ્વર્ગ બની શકે છે. સાચો ભક્ત તે નથી જે દિવસ રાત જપ કરે છે, પરંતુ સાચો ભક્ત એ છે જે બીજાના જીવનમાં ઉજાસ ભરી દે છે, પ્રકાશ ફેલાવે છે. અને જ્યારે સેવા પૂજા બની જાય અને પૂજા સેવા બની જાય, ત્યારે જ મનુષ્યનું જીવન પૂર્ણ થાય છે. આ કથા એ જ કહે છે કે મંદિરની બહાર આવો, જીવનને મંદિર બનાવો, મૂર્તિઓની આગળ જુઓ, જીવોમાં ઈશ્વરને ઓળખો. અવાજોથી આગળ વધો, મૌન કર્મમાં ડૂબો, અને સૌથી મહત્વનું, તમારા હૃદયને એટલું પવિત્ર કરો કે ત્યાં સ્વયં ભગવાન વાસ કરવા લાગે. ભાનુમતીની જેમ સેવા કરો, જેથી એક દિવસ સ્વયં ઈશ્વર તમારો હાથ પકડીને કહે, હવે તું મારી સાથે ચાલ, કારણ કે તારા વિના મારું સ્વર્ગ અધૂરું છે. આ જ જીવનની સૌથી મોટી પૂજા છે, આ જ મોક્ષ છે, અને આ જ અંતિમ સત્ય છે. જો આજની આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, જો તેણે તમારામાં કંઈક પણ બદલાવ લાવ્યો હોય, તો તેને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખો. તેને તમારા પરિવાર, મિત્રો અને દરેક તે વ્યક્તિ સુધી જરૂરથી પહોંચાડો, જેને સાચા અર્થમાં પૂજા, સેવા અને ઈશ્વરની ઓળખ જોઈએ છે. કારણ કે જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી તે વહેંચાય નહીં, અને પ્રેરણા ત્યાં સુધી અસરકારક નથી જ્યાં સુધી તે કોઈનું જીવન ન બદલે. તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો, અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ મિત્રો, મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.